તો અંશુ હવે શું મમ કરશે? ઓતી ગોળ જલ્દી જલ્દી કર, પછી બાવો આવે. ચલ જલ્દી કર. અમારે ફક્ત રોટલી ગોળ, મસાલા પરોઠા, મેથીના પરાઠા, દૂધીના પરાઠા લવર છે. ઓકે, તો અંશુ પાગલ થઈ ગયો છે ને અંશુ, હે ને? આખો દિવસ ફોન જોવે છે. બસ 2 મહિના જલસા કરી લે, પછી તો અંશુને સ્કૂલે જવાનું. મને લઈ જઈશ સ્કૂલે તું કે નહીં લઈ જાય? મમ્મીને લઈ જઈશ. અંશુ પીપીપ લાવશે. અંશુને કઈ પીપીપ લાવવાની છે? લાઈ બતાય તો મને. આમાં બતાવી તો મોબાઈલમાં કઈ પીપીપ લાવવાની અંશુને. ઓહો, પછી મને લઈ જઈશ પીપીપમાં? નહીં લઈ જાય? કઈ વાંધો નહીં, હું તો એકે જઈશ. હો ને? મમ્મી એકે જાય ને? કે તું લઈ જઈશ મને? લઈ જઈશ? નહીં લઈ જાય? નહીં લઈ જાય? ઓકે, મને પપ્પા લઈ જશે. મમ્મી ના, હું તને નહીં લઈ જાઉં ક્યાંય. ઓકે, તો તું મને કેમ નથી લઈ જતો? ચાપલા, એક નંબરનો પાગલ. અંશુ ડાયો છે કે ગાંડો? ના ના, ડાયો છોકરો છે મમ્મીનો. ડાયો દીકો છે. અને દીદી ક્યાં ગઈ? દાદા ઘરે ગઈ? સ્કૂલે ગઈ છે દીદી તો. ના ના, દાદા ઘરે નથી ગઈ. તો બપોરનો 1 વાગવા આવ્યો છે ને હવે અત્યારે અમારે ભોજન સમારંભ એમનું ચાલુ થયું છે. અમારું બાકી છે, કામ બધું બાકી છે. એકચ્યુઅલી સવારમાં બધા પંખાને બધું સાફ કર્યું, બધું રસોઈ સાફ કર્યું. દરરોજ તમે કંઈક ને કંઈક સાફ સફાઈ કરો તો તમારું ઘર ચોખ્ખું રહે. તમારે સ્પેશિયલી આખો દિવસ આ મને ટાઈમ ના કાઢવો પડે. એમ તો તમે કચરા પોતું વાસણ કરો તો તમે 10 વાગ્યા નવરા થઈ જાઓ, પણ જોડે જોડે એક્સ્ટ્રા કામ બી કરવું પડે છે. અને ઘરે રહેતા હોય તો આપણને એવું થાય કે ભાઈ ઘર થોડું ચોખ્ખું રાખીએ. અદરવાઇઝ જો તમે જોબ કરતા હોય, તમારો બિઝનેસ હોય કે તમારે 10-11 વાગે ઘરની બહાર નીકળી જવાનું હોય, તો એ સિનારીઓમાં વસ્તુ અલગ હોય કે તમે ના ઘર મેન્ટેન કરી શકો. પણ તમે જો હાઉસવાઈફ હોય, ઘરમાં રહેતા હોય, તો અવશ્ય તમારે થોડુંક દરરોજ કંઈક ને કંઈક ક્લીન કરવું પડે. કારણ કે ઘર એક દર છે. જેટલું તમે સાફ રાખશો અને જે રીતના તમે મેન્ટેન કરશો એટલું તમને સારું બી લાગશે. એક સાથે તમે કરવા જશો તો નહીં મેળ પડે. ઓકે, એટલે આજે થોડું રસોડું સાફ કર્યું, થોડું કાલે કરીશ. આજે પંખા સાફ કર્યા, એક દિવસ ચોકડી કરવાની, એક દિવસ વોશરૂમ ક્લીન કરવાના, એક દિવસ તિજોરી સાફ કરવાની, એક દિવસ ફ્રીજ સાફ કરવાનું. એટલે મહિનો પતી જાય અને આપણો ટાઈમપાસ બી થઈ જાય. અંશુ એટલે જલ્દી બોમ્બ કર. વિધિબેન હવે આવશે એટલે એમને જમવાનું ચાલુ થશે.